નરેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી, રાજકોટ જિલ્લા ભાજપ। આપ સૌ જાણો છો કે અત્યારે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લાના મુખ્ય આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મળેલી ભવ્ય જીત બદલ ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા દ્વારા રાહદારીઓને મોમીઠા કરાવી અને ફટાકડા ફોડી અને જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને હું કહેવા માંગીશ કે જ્યારે મહારાષ્ટ્રમાં 29 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને એ ચૂંટણીમાં 27માં ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત મળી છે, જેમાં પણ ઉડીને આંખે વળગી એવી જીત એટલે કે બીએમસી મુંબઈની ચૂંટણીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને 25 વર્ષ બાદ સત્તારૂઢ થવા જઈ રહી છે, ત્યારે હું મહારાષ્ટ્રની સાણી જનતાને આભાર સાથે અભિનંદન પાઠવીશ કે મહારાષ્ટ્રની સાણી જનતાએ પ્રાંતવાદ, ભાષાવાદ અને જાતિવાદના રાજકારણને જાકારો આપી અને વિકાસ અને રાષ્ટ્રવાદની ભાવનાથી પ્રેરાય અને જે બમ્પર મતદાન કર્યું છે અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને વિધાનસભાની જેમ જ બમ્પર બહુમતી સાથે દરેક જગ્યાએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં લોકોની દ્વારા ચૂંટાયેલા લોકો દ્વારા જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એમાં સર્વપ્રથમ વખત મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થઈ અને લોકસેવાના કાર્યો કરવાની છે। આજે હમણાં જ મેં જેમ આપ સાથે વાત કરી એમાં અત્રેથી નીકળતા રાહદારીઓને પેંડા દ્વારા મોમીઠા કરાવી અને ફટાકડા ફોડી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વંદે માતરમ અને મહાભારતીના જયઘોષ સાથેની આ ઉજવણી હતી।